નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો, કારણ કે મિત્રો 15 જાન્યુઆરી 2026ના મહિનાથી આ ત્રણ બેંકોમાં ત્રણ નવા નિયમો લાગુ થયા છે, જેમાં મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક, આ ત્રણ મોટી અને મહત્વની બેંકોમાં આ ત્રણ નવા નિયમો લાગુ થયા છે। આ બેંકમાં જો મિત્રો તમારું ખાતું હોય તો વિડીયો ખાસ જોઈ લેજો, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે। શું છે નવા નિયમો ત્રણ મહત્વના, એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, ન્યૂનતમ બેલેન્સ મર્યાદા નિશ્ચિત એટલે કે મિત્રો મિનિમમ બેલેન્સ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ તાજેતરમાં દેશની મુખ્ય બેંકો જેમ કે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક અને મિત્રો એચડીએફસી બેંકના લાખો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કર્યું છે। આ નવો નિયમ બેંક ખાતાઓ માટે જરૂરી ન્યૂનતમ બેલેન્સ મર્યાદા સાથે સંબંધિત છે। આરબીઆઈએ બેંકોને ગ્રાહકો પાસેથી વધુ પડતી અથવા તો ગેરવ્યાજબી ફી વસૂલવાનું ટાળવા અને મિત્રો સામાન્ય લોકોની નાણાકીય પરિસ્થિતિને અનુરૂપ લઘુત્તમ બેલેન્સની મર્યાદાઓને સમયોજિત કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં મિત્રો એસબીઆઈમાં ન્યૂનતમ બેલેન્સ રાખવાનો નવો નિયમ લાગુ। મિત્રો, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહેલાથી જ તેના ગ્રાહકોને ખાતાના વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે। હવે મિત્રો આરબીઆઈના નવા માર્ગદર્શિકા હેઠળ એસબીઆઈએ તેના લઘુત્તમ બેલેન્સ આવશ્યકતાઓને વધુ સરળ બનાવી છે। શહેરી ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા ₹3000, અર્ધ શહેરી શાખાઓ માટે ₹2000 અને મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે ₹1000 નક્કી કરવામાં આવી છે। વધુમાં જો આ મર્યાદા કોઈ પણ મહિનામાં ખાતામાં જાળવવામાં નહીં આવે તો બેંક હવે ભારે શુલ્ક વસૂલશે નહીં, પરંતુ મિત્રો ફક્ત ન જેવી ફી વસૂલવામાં આવશે। તેમના પછી વાત કરીએ મિત્રો પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકની નવી માર્ગદર્શિકા વિશે। તો મિત્રો પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીએ પણ આરબીઆઈના નવા નિયમો અનુસાર તેના ખાતામાં બેલેન્સ મર્યાદામાં સુધારો કર્યો છે। નવા નિયમો હેઠળ પીએનબીએ લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં થોડો ઘટાડો કર્યો છે, જેથી મિત્રો મધ્યમ આવક ધરાવતા લોકો પણ મુશ્કેલી વિના ખાતું જાળવી શકે। શહેરી વિસ્તારમાં હવે મિત્રો લઘુત્તમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ ₹3000, અર્ધ શહેરી શાખાઓ માટે ₹2000 અને મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે ₹500 થી લઈને ₹1000 પૂરતું હશે। વધુમાં મિત્રો જો બેલેન્સ ઓછું થાય તો બેંક ફક્ત ₹10 થી લઈ અને મિત્રો ₹50 સુધીની ન જેવી ફી વસૂલવામાં આવશે એટલે કે વસૂલ છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો એચડીએફસી બેંકમાં પણ નિયમોમાં મોટો ફેરફાર શું કરવામાં આવ્યો છે એમની। તો મિત્રો ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એચડીએફસી બેંક પણ તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં સુધારો કર્યો છે। અગાઉ મિત્રો બેંકની શહેરી શાખાઓ માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા ₹10,000 હતી, પરંતુ હવે મિત્રો તે ઘટાડીને ₹5,000 કરી દેવામાં આવી છે। વધુમાં મિત્રો જો કોઈ કારણોસર ખાતામાં બેલેન્સ ઓછું થાય છે તો દંડ પહેલા કરતા ઓછો થશે, જે મિત્રો હવે બેંક ગ્રાહકને એસએમએસ અથવા તો ઈમેલ દ્વારા અગાઉથી જ ચેતવણી મોકલી દેશે, જેથી તેઓ સમયસર તેમનું બેલેન્સ જાળવી શકે। બેન્કિંગ સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધારવા માટે આ પગલું લેવામાં આવેલું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ ત્રણ મોટા ફેરફારથી ગ્રાહકોને કેવી રીતે અને શું ફાયદો થશે। તો મિત્રો આરબીઆઈના આ નવા નિયમોથી દેશભરના ગ્રાહકોને નોંધપાત્ર ફાયદો થશે। પહેલા ઓછા ખાતા બેલેન્સને કારણે ઘણીવાર ₹200 થી લઈને ₹600 સુધીનો દંડ થતો હતો, હવે મિત્રો ફક્ત ન્યૂનતમ સેવા ચાર્જ વસૂલવામાં આવશે। વધુમાં મિત્રો ગ્રામીણ અને નાના શહેરોમાં ખાતા ધારકોને ઉચ્ચ બેલેન્સ જાળવવાની જવાબદારીમાં મુક્તિ મળશે। આની સીધી અસર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો પર પડશે, જેમના માટે આ એક સ્વાગત રાહત સાબિત થશે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આરબીઆઈના નવા નિર્દેશો પાછળનો હેતુ શું રહેલો છે। તો મિત્રો આરબીઆઈનું આ પગલું બેન્કિંગ સિસ્ટમને વધુ ગ્રાહક કેન્દ્રિત બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે। રિઝર્વ બેંક ઈચ્છે છે કે બેંકો તેમના ઉત્પાદનો અને સેવાઓને ફક્ત નફા માટે નહીં પરંતુ લોકોની જરૂરિયાતો અનુસાર બનાવે। આનાથી મિત્રો ફક્ત બેન્કિંગ ક્ષેત્રમાં વિશ્વાસ વધશે નહીં,
પરંતુ વધુ લોકોને ઔપચારિક અને બેન્કિંગ સિસ્ટમમાં જોડાવા માટે પણ સક્ષમ બનાવશે। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી। આ નવા નિયમો મિત્રો 15 જાન્યુઆરી 2026ના મહિનાથી લાગુ થયા છે, જેમાં મિત્રો ભારતની મુખ્ય બેંકો જેમ કે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક, આ ભારતની 3 મુખ્ય બેંકોમાં આ 3 નવા નિયમો લાગુ થયા છે। આ નવા નિયમો મિત્રો આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે, જે મિત્રો સામાન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક રહેવાના છે।